સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે તે ઋષભદેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. ઋષભનાથ ભગવાનનું ચરિત્ર ચાલે છે પ્રજ્ઞાબોધમાંથી. તો રાયચંદ વંદન શા માટે કરે છે? નક્કી કર્યું છે કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. એ આકાશી ભગવાન હવે ફરીવાર જન્મ લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાનથી. સંત દર્શિત શાનથી તેની કૃપા વડે ગુણગ્રામ ગાવાના છે. એ તો જઈને એને તો યાદ આવે છે બધું કે પ્રમાદમાં શું પડી રહ્યા છો. અમે ભગવાન મહાવીર સ્વામી સાથે હતા, એની સાથે જ જવાના હતા. લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો એટલે આટલા ભાવ અમારે કરવા પડ્યા. ગયા સમાગમમાં આપણે જોયેલું 12 મહિના તો ઊભા તપે છે તડકામાં, ચૈત્ર વૈશાખના તડકામાં, ધોધમાર વરસાદમાં અષાઢ મહિના, કાતિલ ઠંડીમાં ડિસેમ્બર જાન્યુઆરી કારતક માક્ષર મહિનાની ઠંડીમાં. કેવળ જ્ઞાન થતું નથી. કેમ? ધ્યાન ધરીને બેઠા હતા, હાથી ઉપર બેઠા હતા. ગયા સમાગમમાં આપણે લંબણમાં જોયેલું, ફરીવાર ખાલી પુનરાવર્તન. ઋષભનાથ ભગવાન દેશનામાં બોલે છે કે 12 મહિનાથી ઊભો તો છે, પણ અમને જ્ઞાનમાં જણાય છે કે એને નિમિત્ત કારણ કાર્યનો સંબંધ હોય. એને એવું નિમિત્ત મળશે, કોઈ ઉતારશે હાથીએથી તો જ્ઞાન થઈ જશે. એટલે બ્રાહ્મીને સુંદરી સાંભળે છે આ કે આપણા તો ભાઈ છે, જવું જોઈએ. જાય છે, વીરા મારા ગત તકે હેઠા ઉતરો. સામું જોતા નથી, પણ અવાજ ઓળખે છે કે આ તો મારી બહેનનો અવાજ છે. દીક્ષા તો લઈ લીધી, પછી કોણ ભાઈ ને કોણ બેન, એટલે પૂર્વાશ્રમની મારી બહેનોનો અવાજ છે આ. જોતા નથી, આંખથી આંખ મિલાવતા નથી. બેને સ્ત્રી જ છે ને, માએ સ્ત્રી જ છે, દીકરીએ સ્ત્રી જ છે. કુપાવદેવે લગ્ન પછી 8મે મહિને કહ્યું છે. રૂવાડા ઉભાથી જાય વાત છે સ્ત્રી સંબંધી મારા વિચારમાં. શું કહ્યું છે કે પરિણીત સ્ત્રીમાં મામા અને બેનમાં કોઈ ભેદ ન સમજવો. લગ્ન પછી 8મે મહિને. આ 80 વર્ષે હજી લગ્ન દિવસ ઉજવે છે એનો, 31મો ને 41મો. કરામત કરેલી ને, જાણે સૃષ્ટિનું અપૂર્વકરણ કરેલું એને ઉજવે છે ને. માતા પિતાને 31મો જન્મદિવસ, 31મો લગ્ન દિવસ. એમાં ડોસોય જાય, ડોસીએ જાય. એક હાથમાં મોબાઈલ ફોન, એક હાથમાં લાકડી ને એક હાથમાં ચાકુ કેક કાપવા માટે. અને મુમુક્ષતા આવી જશે સીધી. ધર્મ થઈ જશે, મંદિરમાં જશે એટલે ટીલા ટપકા કરશે. એટલે આ કુપાલનું જીવન વાંચીએ ને, પ્રતિક્રમણ છે આખું. કાળ ઝાળ વૈરાગ્ય. કે અમારી બાજુમાં કોઈ આવીને બેસે ને, ગોપાલદેવ કહે છે અડધી કલાક, તો એને એમ કે હું સંસાર છોડ દઉં. અમે તો ઝવેરભાઈને ગલ્લે બેઠા છીએ. હીરા મોતીનો વેપાર કરે છે કે અમારી બાજુમાં કોઈ આવે, અમારા અંગમાં એટલો આકરો વૈરાગ વર્તે છે કે અમારી બાજુમાં કોઈ આવે તો એને એમ થાય સંસાર છોડી દે. પછી પાછું બહાર જાય મંદિરમાંથી ચપ્પલ પહેરીને, જમીને પ્રસાદી લઈને, પછી પીટીના પીરીની જેમ જયસે થે. પણ એકવાર તો એવું થઈ જાય, કહે છે લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા કરે. ચંચળબેન અમદાવાદમાં જ કહેલું, ભીમનાથની જગ્યામાં, વૈશાખ સુદ 6 સંવત 1956. ચંચળબેન કહે છે 12 વર્ષથી આ બધાને સત્સંગ દર્શન સમાગે, અમને નહીં. મોક્ષમાળા છપાવવા ગોપાલદેવ આવેલા ને સંવત 44, 12 વર્ષ બીજા નાખશે એટલે 56 થયા ને. એટલે 12 વર્ષ ત્યાં 2.5 મહિના રહેલા ટંકશાળામાં. એને ઘરે જમવાઈ જતા હતા. અમારા ઘરે રોકાવો, હવે નહીં રોકાય. ચંચલબેન અમારે બીજો ભાવ કરવો નથી. ચૈત્રવદ ચોથ સંવત 57 કહે છે મનસુખ નાના ભાઈને આપણે કાંઈ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરવા હોય, નોટરાઇઝ કરીએ ને મેજિસ્ટ્રેટની હાજરીમાં. પહેલાં વકીલ સહી કરે નાના, પછી મેજિસ્ટ્રેટ સહી કરે ને.
ધારસીભાઈ વકીલ ને મેજિસ્ટ્રેટ ઊભા છે, નવલચંદ ડોસા ઊભા છે, રેવાશંકર જગજીવન વકીલ, ડોક્ટર પ્રાણજીવન મહેતા વકીલ, 4 વકીલની હાજરીમાં કહે છે, મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી, લેવો નથી પુનર્જન્મ. એવી જે દ્રઢતા ધરે રાજચંદ્ર ગુરુ એવા સેવામાં નાદરે. જેણે પૂર્વ ભવો જેણે જાતે સ્મૃતિ જ્ઞાનથી દેખાય છે હાથમાં પડેલા આંબળાની જેમ. એ ફરીવાર જન્મવું નથી અમારે. 128મો પત્ર. જન્મીએ કેમ રાગ થાય તો, જન્મીએ કેમ દ્વેષ થાય તો. અમે રાગ ને દ્વેષ ન કરીએ તો એ કોઈ કર્મ બાકી જ ન રહેતો, કંઈ કરવું જ નથી તો આપણે ધર્મ તો ફેલાવો જ ને. તીર્થંકરે નથી થવું, કે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવા ઈચ્છા નથી. હવે કેવું કર્મ બંધાય? લોકોને એમ આ વાંચે ને કે તીર્થંકરે કર્યું એ કરવું, તીર્થંકર થવું નથી એટલે લોકોને એમ થાય અભિમાન કર્યું છે ગોપાલદેવ. અભિમાન નહીં, અકર્તાપણું છે આ. કરવું, કરાવડવું, કર્તા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 3 કોટીએ છૂટે ત્યારે જીવ ત્યાં જઈને બેસે. દેવકંજી મહારાજ કહે આવું શરીર કેમ થઈ ગયું? કૃષ નરોડામાં કહે છે તો કે 2 ક્યારા, એક દેહનો ને એક આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. તો જ્ઞાનીને અનંત દયાનું શું? કોઈ દયા છોડી દેવી છે અમારે. આપણે જે રસ્તા પોળા કરવાના ઝાડવા ઉગાડવા છે એ કે અમારે દયા છોડી દેવી છે. તીર્થંકર થઈને બોધે નથી આપવો, હવે દયા છોડી દેવી છે. કરવું, કરાવડવું, કર્તા પ્રત્યે અનુમોદવું. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. તો હવે શું કરશે? અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. આત્માનો આનંદ ભોગવશે ક્યાં સુધી? સાદી અનંત કાળ સુધી. લિખિતનમાં લખે છે 843માં, લિખિતન નિર્વિકલ્પ લખીને આપ્યું છે એણે કે હું અહીંયા જ કરતા ભોગતા નથી. હવે લિખિતન નિર્વિકલ્પ તો નામ છે તો કે મિથ્યા નામધારીના પ્રણામ એક પત્રમાં લખે, લિખિતનમાં. એમાં નામ છે જ નહીં, નામ તેનો નાશ. 167માં પત્રમાં કહ્યું છે ધર્મજના અંબારામ પાસે જાઓ, ખંભાતના અંબાલાલને કહે છે, એને કહેજો. એ પત્રમાં વચનામૃત 167માં 14 વાર લખ્યું છે જ્ઞાનાવતાર, જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર. કહેજો એને કે વ્યવહારમાં બેઠા છે રેવાશંકર જગજીવનની પેઢી. નામ નથી કહેતા, કે કહેતા નહીં પેઢીનું નામ, હું કહું છું. કહેજો વ્યવહારમાં બેઠા છે પણ વિતરાગ છે, પણ પૂછશે તો નામ ઠામ ગામ. તો કહેજો મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી. મુક્તાત્મા ઝવેરભાઈને ગળે બેઠા છે, ગળે ઉતરે. આપણને પૂર્ણ પ્રતીતિ છે મુક્તાત્મા આકાશમાં જોઈએ સિદ્ધશિલા ઉપર. લખીને આપ્યું છે કે પૂછશે તમને, નામ તો પૂછે જ ને ભાઈ, તમે તમારા જ્ઞાની કોણ, તમારા ગુરુ કોણ, પૂછે જ ને. તો કહેજો એને કે અમારી પાસે છે, મધ્યમ વયમાં છે, પણ સરનામું નામ પૂછે તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી. એમ કરીને અંબાલાલભાઈને કહી દીધું કે હું મુક્તાત્મા છું. ધર્મજના અંબારામ તો જે થવાનું એ થાય. આ પદ્ધતિ છે કહેવાની અધ્યાત્મમાં. હું મર્સિડીઝ કાર લઈને આવ્યો નથી, હા, હું તો ચાલીને આવ્યો છું. આ તો વાત કરું. અહીંયા કહું કે બહાર મૂકી છે ને કે ટ્રક ઘસાય નહીં, જરા બાજુમાં મૂકી દો. હું નવી મર્સિડીઝ લાવ્યો છું એટલે ખબર પડી જાય ને બધાને કે હું નવી મર્સિડીઝ લાવ્યો છું. એને કહેજો કે મુક્તાત્મા હોવાથી નામ ઠામ ગામ નથી, એમ કરીને કહી દીધું. અંબાલાલભાઈ પકડી લીધું. પછી પાછા અંબાલાલભાઈને કોઈ બોલતો એમ કે કોઈ સત્પુરુષને શોધો એટલે કલ્યાણ થશે. અંબાલાલભાઈ તો વાણિયા હતા, કોઈ બોલું નામ પડેલું વાણિયાભાઈ. તમે સામે ઊભા છો, હવે બીજો શોધવા જાય. એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્તો જા એટલે મોક્ષ મળશે જ તને. કે હવે તમે સામા ઊભા છો, હવે ક્યાં જાવ? બીજે જ્ઞાની પરીક્ષા કરે. 27 પત્રમાં એમ લખે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, અને 37 પત્રમાં જોડાભાઈને એમ કહે છે હું અલ્પજ્ઞ આત્મા છું. કોન્ટ્રાડિક્ટરી લાગે ને, વિરોધાભાસ. વિરોધાભાસ કાંઈ નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે કોની સાથે વાત કરે છે. આપણે હવે તો કંઈ બોલે જ નહીં. ગોપાલ વયા ગયા ને. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક હતું. મુંબઈમાં વરઘોડો નીકળતો હતો, ગેલેરીમાં ઊભા હતા ગોપાલ. બધા વાણિયા ભેગા થયેલા, ધર્મ કરીએ જેમ સમજીને, નવા કપડાં પહેરીને, અભક ખાવાનું મેનુ રાખીને. પનીરથી જ શરૂ થાય, માંસાહારથી, ડુક્કરની ચરબીથી. મહાવીર જયંતિ ઉજવાય એટલે કુપોદો લખ્યું એમાં એ પત્રમાં 9 વાર કે હું ભગવાન છું. પછી લખી નાખ્યું અંગત, કોઈ ઝીલી નહીં શકે. વયા ગયા અંદર, બેસી ગયા. એમાં લખ્યું પોકાર કર્યો, એ રામને માનનારાઓ, એ મહાવીરને માનનારો અહીંયા આવો.
કોણ? દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો, એમાં એમ લખ્યું છે 680માં. પછી ખબર પડી આ ઝીલી નહીં શકે કાંઈ. આ કાળના જીવો પાકા ચીબડા એવા છે, ઝીલી નહીં શકે. એટલે ઓમ શ્રી મહાવીર સહી કરી કાઉન્સમાં અંગત લખીને મૂકી દીધો એ પત્ર. કોકનો નસીબ હશે આપણામાંથી એટલે બહાર આવ્યો છપાણો. છપાતો નહોતો પહેલાં, હિંમત નહોતી ચાલતી કોઈને છપાવવામાં. કે મહાવીર ક્યારે લખે? કોઈ તીર્થંકરે કલમ પકડી છે? પકડી. અછેરો છે બધું, આખું ગોપાલજીનું જીવન જ અછેરો છે. આ પોતે લખ્યું છે તો કાળનો ક્ષય પશ્ચિમ પુરુષ, જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે. એટલે ભગવાન સિમંદર સ્વામીની સભામાં ચોથો કાળ છે ને ત્યાં મહાવીદેવમાં, અને ભગવાન મહાવીર હતા ત્યારે ચોથો કાળ હતો ને. એમાં અમારા જેવા ન હોય તો સમોસનમાં કેવડી ન હોય. એ બધા ત્યાગી છે, દીક્ષા લીધેલા છે. હું ગૃહસ્થ છું, હું મહિને મહિને મની ઓર્ડર કરું છું. એ બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો, આ પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. હજી ગુરુને ભગવાન ગોતવા છે હજી એને. હવે મળી રહ્યા તને એ કાળચક્ર પૂરું થાય પછી. બફમમાં છે લોકો. ગાંધીજી બફમમાં હતા તો 2 વર્ષનો ઘનિષ્ઠ સમાગમ. લખે છે ટોલ્સ્ટોય ને રસ્કિન પાસેથી નથી પામ્યો, એ રાયચંદભાઈ કવિ પાસેથી પામ્યો છું. અહિંસા ને સત્યના મેં કુંડા ભરી ભરીને પીધા છે. પછી પાછળ લખે છે હું ગુરુની શોધમાં છું. હવે મળી રહ્યા તને ગુરુ. લખે છે પોતે. અભિમાન આવી જાય ને પછી દુનિયાને મહાત્મા રાષ્ટ્રપિતા બહુ મોટા થઈ ગયા પછી. માનાદિક શત્રુ મહા નિચ્છંદ્રે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન આવી ગયું તો કુંડા ભર્યા ક્યાં ઉલટી કરી નાખી? તો ઉલટી જ કરી નાખી ને. વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ અયોગ થઈ ગયો એને. કોને? આપણને, જો ધ્યાન નહીં રાખીએ તો. એનું જે થયું એ નક્કી કરે. આપણે આપણા વિશે વિચારવાનું છે કે મારે ગાંધી જેવું ન થાય, મારે ધારસીભાઈ જેવું ન થાય. મેં વાંચ્યું છે એટલે ચોપડા, લાઇબ્રેરીમાં જઈને ચોપડા વાંચ્યા હોય ને તો ધારસીભાઈ વળી થાય. ધારસીભાઈને તો મળ્યા પ્રભુશ્રીજી, ખોળા માથું નાખીને રડે. આપણે ક્યાં રડશું હવે? આપણે ક્યાં રડશું? બાહુબલી 12 મહિના ઊભા છે. વીરા મારા ગજ થકી હેઠા ઉતરો. વાત શું આવે છે કે આ અવાજ પરિચિત છે, મારી બેનનો અવાજ છે, મોઢું નથી જોતા. રામને હનુમાનની વાત આવે છે રામાયણમાં. રામ કહે છે ખરેખર સીતા દુઃખી નથી. સીતાએ કહ્યું હતું સંદેશો આપજો રામને કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ડાળે મજા કરે છે ટવકા, એમ કહેજે. એટલે કહે છે ખરેખર કે સુખી છે. નિશાની શું? પછી નિશાની છે કે મેં એને નમસ્કાર કર્યા એટલે એના પગમાં જે રત્નના કંકોણ હતા એનું હું મણકો લાવ્યો છું યાદગીરી રૂપે. પણ મોઢા ઉપર ગમગીની હતી કાંઈ એને? તો કે મેં એનું મોઢું જોયું જ નથી સીતા માતાનું. હું ખાલી નમસ્કાર કર્યા છે, મેં એના પગ જોયા છે. એનું મોઢું કેવું હતું હનુમાન કે મેં જોયું નથી. અહીંયા કહે છે બાહુબલી કે બામ્મી સુંદરી અવાજ ઉપરથી લાગે છે અમારી બેન હોવી જોઈએ, સામું જોતા નથી. આ વિતરાગનો ધર્મ છે. દાંડિયા લઈને ધર્મ થાય, તંબુરો લઈને તોડી નાખવું પડે બધું. ગાયન અને ગીત વિલાપ તુલ્ય છે. ભક્તિ ગીત, ભક્તિ સંગીત, આ તો 5 ઇન્દ્રના વિષયથી આવ્યું છે. આ વિતરાગ ધર્મ ન હોય. ફલાણી જગ્યાએ થતું હોય તોય, ફલાણા દેરાસરમાં થતું હોય તોય, ફલાણા તીર્થ સ્થળમાં થતું હોય તોય ડુંગરા ઉપર, આ ના ચાલે. નામ જ વિતરાગનો ધર્મ છે. આ આગમમાં કઈ વાત છે જ નહીં. આ પાછળથી બધું ઘુસાડવામાં આવ્યું છે. થૂકે કાગળ ચોટાડ્યા છે લોકો ઉખડી ન જાય એટલે. હું શ્રીમદ રાજચંદ્ર માનું છું. શ્રીમદ રાજચંદ્ર એમ કહ્યું છે કે ગાયન ને ગીત વિલાપ તુલ્ય છે અને નિર્વાણ કલ્યાણક મારા ગીતમાં થશે. ગણે કાષ્ટની પૂતળી હા તંબુરો, એને સંસારમાં વૈરાગ આવી જશે. તો એ અરે ભવચક્રનો આંટો એકેય નહીં ટળ્યો. હા, હાર્મોનિયમ પર કેસીનો ઉપર થઈ જશે. કે અમારા અંગમાં આવો આકરો વૈરાગ્ય છે. પરણ્યા પછી 8મે મહિને કહે છે સ્ત્રીમાં, બેનમાં અને પત્નીમાં ભેદ ન સમજવો, એને સત્સંગી ગણવી. અહીંયા કહે છે કે બેનનો મારો અવાજ છે. આ સ્વર બેનો રોય ઓળખીને ચિંતવે. બાહુબલી કૌશકમાં ઊભા છે કે કાને અવાજ પડ્યો મારી બેનનો લાગે છે. સ્વર બેનો રે ઓળખે ચિંતવે, ઉચ્ચ કરી તો માન. આ ઉપકારી રે બેનો વંદે છે નાના ભાઈ સમાન. આ મારી બેન નથી, આ તો નાના ભાઈ સમાન છે. ઓલા નાના ભાઈ છે 98, એને નમસ્કાર ન કરવો પડે એટલે અહીંયા હું ઊભો છું. આ બીજા 2 નાના ભાઈ આવ્યા કે
બેનના રૂપે. એના અવાજ ઉપરથી એમ લાગે છે, આ કેમ છો હવે? એ હાથ ન આપે રાખડી બાંધવા માટે, કેમ બરોબર છે? બરોબર છે, હું આવી, અરે ફોટો પાડી લઈએ, સેલ્ફી પાડી લઈએ. અવાજ ઉપરથી ઓળખે જ ખાલી. આ વિતરાગનો ધર્મ છે. આ શીખવાનું છે ઋષભનાથ ભગવાનના ચરિત્રમાંથી. તરત જ વિચાર, હું ક્યાં હાથી ઉપર બેઠો છું, મને કોઈ સલાહ આપે? મને કે વીરા મારા ગત તકે હેઠા ઉતરો. હા, કારણ કાર્યનો સંબંધ હોય ને, અહીંયા સુધી તો આવી જ ગયું હતું, થોડુંક જ અટકી રહ્યું હતું, ખાલી ઢાંકણું ખોલવાની જરૂર હતી, નિમિત્ત મળ્યું. ઋષભનાથ ભગવાનની પ્રેરેલી હતી ને. આજ્ઞા કોની હતી? પૂર્ણ જ્ઞાનીની. ઋષભનાથ ભગવાનની આજ્ઞા હતી કે જાઓ કયો તમારા ભાઈને કે હાથી ઉપરથી હેઠા ઉતરી જાય. આ ભગવાનની આજ્ઞા હતી ને. આ સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. એ વાણી કામ આવી ગયા. હું બેઠો જ છું હાથી ઉપર. સ્વર બેનરો રે ઓળખી ચિંતવે ઉચ્ચ કરી તો માન, આ ઉપકારી રે બહેનો વંદે છે નાના ભાઈ સમાન. પ્રભુના યોગે રે ઋષભ સભામાં બધા નથી આત્મામાં ભેદ, બધા આત્મા જ છે કે ત્યાં નાનો કોણ ને મોટો કોણ? મારી ઉંમર, તમારી ઉંમર, તરતના જન્મેલા બાળકની ઉંમર, હોસ્પિટલના ઋષભનાથ ભગવાનની ઉંમર સરખી જ છે ને. આત્મા ક્યાં જન્મ્યો જ છે? બધા અનઆદિ છે. એટલે આપણે બધાની ઉંમર સરખી છે, કોઈ મોટો નાનો છે જ નહીં કાંઈ. એ વડીલ ને બધું વ્યવહારે. કુપોદે લખ્યું છે કે જ્ઞાન વૃદ્ધતા, વયો વૃદ્ધતા, જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતા. શું મહત્વનું અધ્યાત્મમાં? જ્ઞાન વૃદ્ધતા, બાકી શું? વચનામૃત 64માં અને વચનામૃત 120માં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી શર્માત હતા. એને પુનર્જન્મનું જ્ઞાન જોતું હતું. પણ કે આ છોકરો હજી કામે નથી લાગ્યો, ક્યાંક નોકરી માગશે તો, ક્યાંક લેટર માગશે તો, ભલામણ પત્ર, ક્યાંક 500 રૂપિયા ઉધાર માગશે તો ધંધો કરવા માટે. એટલે શર્માતા હતા. એટલે કોપોલ કે તમે શર્માતા નહીં. પર્યાય વૃદ્ધતાને સ્થાન નથી, જાતિ વૃદ્ધતાને સ્થાન નથી, કાંઈ વય વૃદ્ધતાને સ્થાન નથી. તમે ભલે ઉંમરમાં મોટા રહ્યા, અહીંયા તો જ્ઞાન વૃદ્ધતા. હું સર્વપ્રકારે સર્વજ્ઞ છું લખ્યું 27. ઓળખાય? કુપોલની ઉંમર આડી આવી એને કે કોકને ખબર પડશે આ છોકરા આગળથી શીખવા જાય તો કેવું થશે, કે વેશ આડો આવે. રજોરણ ક્યાં છે આની આગળ? અમારા ગુરુજી પાસે તો રજોરણ છે. જોઠાભાઈ ને મોટાભાઈ જયસિંહભાઈને થયેલું આ છે. અરે એને રજ જ નથી, રજોરણ શું કરે? સંપ્રદાયનું ઝેર જ નીકળતું નથી. તો છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાચ છે જન્મ તે નાલ. આત્મસિદ્ધિ ગાથા 105. આ સિદ્ધાંત બોધ છે. આ ટીલા ટપકાની બુક નથી. ધોત્યું કેમ પહેરવું ને ખેસ કેમ રાખો એવું કંઈ લખ્યું જ નથી. આ ટીલા ટપકાની બુક નથી. આ મોક્ષે જવાની પરીક્ષા આવે ને ત્યારે ટેક્સ્ટ બુક ન વંચાય, કંઈ ગાઈડ વાંચવાની હોય. ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. VVVIP એ પાકું કરીને આપીએ તો પાસ થઈ જવાય. આ ગાઈડ છે મોક્ષે જવાની. લાંબા પોળા વર્ણન કરીને કામ થાય એવું નથી કાંઈ. એટલે વિધિ નિષેધની વાત જ નથી કરી ગોપાલદેવે. પ્રભુજી મોંપતિ ફેંકી દેવકીણી મહારાજને ગોપાલદેવ કહે છે હમણાં મોંપતિ ફેંકવાનું પ્રયોજન નથી, પાછી આપો મોટા મહારાજને. એણે સંઘની સામે લીધી છે. મોંપતિ ફેંકે જ્ઞાન થઈ જાય, મોંપતિ પેર રાખે તો જ્ઞાન થઈ જાય, કાશ્મીરના ગુલાબનો કોન્ટ્રાક્ટ લઈ લે તો જ્ઞાન થઈ જાય. આ તો બધું વિધિ નિષેધની વાત થઈ ને. એને ધર્મનું શું છે? રાગ દેશ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જયથી આ મોક્ષનો પંથ. આત્મસિદ્ધિ ગાથા 100મી. આ તો મેથમેટિકની જ્યોમેટ્રીની ફોર્મ્યુલાની બુક છે. તું ગમે તે ધર્મ માનતો હોય, મને એનો પક્ષપાત નથી. ટીલું કર, ટપકું કર, ધોત્યું પહેર સફેદ, ન પહેર નગ્ન થઈ જાય. દોરો હોય તો જ્ઞાન ન થાય ને, નગ્ન થઈ જાય. લાલ પીળા કેસરી પહેર અને ઇન્દ્રિયો પોષ. આજકાલ નીકળ્યું છે ને બધું. દેરાસરમાં બહુ પૈસા આવે ને, લાલ પીળા કેસરી ધોતિયા પહેરે. એ તો ઠીક, ભગવાન નહીં. મુગટ હવે અલગ અલગ કલરના, સોમવારે લીલો, બુધવારે કેસરી, રવિવારે લાલ. એટલે ભડક, એટલે ધર્મ થઈ જાય ને ઇન્દ્રિયો પોષીને. આ ધર્મનો ભાગ છે. બહુ પૈસાવાળા હોય તો હીરાનો હાર પહેરાવે ને. અરે હાર છોડ્યો પછી જીત્યા, હાર છોડ્યો પછી જીત્યા ને. આ એનો ખ્યાલનો આરોપણ કરે છે. અને આ તો સંપ્રદાયની ક્રિયા છે ને. આ નહીં છૂટે અમારાથી. અમે કરતા આવશું એ જ કરશું. વચનામૃત 522. અનંતાનુમતિ કશાય છે, કશાય નહીં. અનંતાનુમતિ કશાય છે, છૂટે જ નહીં જીવ ક્યારે. આટલા વખત અમે કરીએ છીએ, કેમ છૂટે? જ્ઞાની મળ્યા પછી આ વાત, આ કક્કો ઘૂંટવો. વચનામૃત 522. આ અનંતાનુમતિ કશાયનો પ્રકાર છે. એટલે આપણે હજી અનંતાનુમતિમાંથી જ બહાર નથી નીકળ્યા. સંકિતની ક્યાં વાત કરવી છે? શ્રાવકપણાની, મુમુક્ષુપણાની.
ગોપાલે લખ્યું છે હજી પહેલા ગુંઠાણામાંથી બહાર નથી નીકળ્યો અને 13માં 14માં વાત કરવી છે. વ્યાખ્યાન સાર 139 થી 142 બોલ. વ્યાખ્યાંતરમાં લખ્યું છે હજી પહેલા ગુંઠણમાંથી બહાર નથી આવતો અને વાત 13માં 14માં જ કરવી છે. યશુજી મહારાજે ભાષાંતર કર્યું, 8 દ્રષ્ટિની સજ્જાઈ લખી. મૂળમાં તો યોગ દ્રષ્ટિ સમુચય હરિભદ્ર સૂર્યે લખેલો. એમાં લખ્યું છે કે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું હોય, એટલે પહેલા ગુંઠાણાની નજીક આવે. હજી પહેલા ગુંઠાણામાં નથી. કર્મગ્રંથમાં પહેલા ગુંઠાણાના 2 ભાગ છે, ગાઢ મિથ્યાત્વ અને મંદ મિથ્યાત્વ. મંદ મિથ્યાત્વ વાળા પહેલું ગુંઠાણું, ગાઢ મિથ્યાત્વનું ગુંઠાણું છે જ નહીં. એની નજીક આવે ખાલી પહેલા નહીં. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રે, મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રે. યશોજી મહારાજ કહે છે ધન્ય ઘડી ધન ભાગ્ય, હું પહેલા નજીક આવું તોય. અને આ તો ટટ્ટાર બેસી જાય એટલે ઓમ એટલે એને એમ કે હું આત્મા મને દેખાય છે. સુગંધ આવે છે, સુગંધ જ આવે ને ઓલો પરફ્યુમ નાખીને આવ્યો તો મને અવાજ સંભળે. અવાજ આવે ને સંભળે ને ત્યાં કેસેટ મૂકી છે તો દરિયાના મોજાની કેસેટ મૂકે છે એટલે ધ્યાનમાં વયો ગયો છે. ફૂ અવાજ આવે ને કે આત્માનો અવાજ આવે છે એમ. પૂતગલનો એક પણ ગુણ આત્મામાં નથી, અવાજે નથી ને સુગંધે નથી. ગોપાલ કલ્પના નહીં કરતા. ખંભાતના કૃષ્ણદાસભાઈને લખ્યું છે 330માં કે તમે દર્શન પરિચયમાં છો, આમને આમ રહેશો તો ગમે ત્યારે સંકિત થશે, પણ તેજોમય પદાર્થ દેખાય કે અવાજ સંભળાય, કલ્પના કાઢી નાખજો નહીં તો અટકી જશો. પ્રભુજીને કહે છે 518માં કે આત્મદર્શન થાય છે મને, આ વિશે કંઈ પૂછતા નહીં મને. પેલા મુમુક્ષ તો કેળવો, સર્વસંગ પરિત્યાગી સાધુને કહે છે પ્રભુશ્રીજીને 518માં કે આત્મદર્શન આદિ વિકલ્પમાં પડતા નહીં અને એ વિશે પ્રશ્ન સમાવી દેજો, અમને પૂછતા નહીં કાંઈ. તીવ્ર મુમુક્ષ થયા પહેલા આવા પ્રશ્નો ઉગે એ મૂર્ખામી છે. અમે એમ લખ્યું છે પ્રભુશ્રીજીને, જેણે 1.25 મહિનાનું છોકરું ઘોડીએ છોડ્યું હતું. આપણે કહે છે શું ત્યાગ ને વૈરાગ. એમ કહે છે કે આત્મદર્શન આદિ પ્રસંગ વિશે પૂછવાની ઈચ્છા થાય તો ઉપશમાવી યોગ્ય છે, એમ લખે છે. મહેરબાની કરીને અમને પૂછતા નહીં કાંઈ. આ ધ્યાન કરે છે, કોની આજ્ઞાથી ધ્યાન કરે છે? અને રુચિ એની આજ્ઞાથી ને, અનંતકાલથી પોતાની રુચિ પ્રમાણે જ ધર્મ કરે છે. પછી ઘણા વધારે પૈસા હોય ને એટલે એર કન્ડિશન મૂકી દે 21.5 ડિગ્રી ઉપર અને જીવનું મ્યુઝિક મૂકે, અંધારું કરીને નાનો લાલ બલ્બ કરે એટલે તરત જ આત્મા આવે. એટલે મારે જેવનું તો કામ જ નહીં ને ધ્યાન કરવાનું, એર કન્ડિશન ન હોય એટલે. ધ્યાન કરવાનું છે જ નહીં. કુપોદે 17 જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે ધ્યાન થઈ જાય, ધ્યાન થઈ જાય, ધ્યાન કરવાનું ન હોય. ભક્તિ કરવી પડે, મુક્તિ કરવાની નથી, મુક્તિ થઈ જાય. ભક્તિ કરવી પડે, આસન તપાવવું પડે, બળે, ફરફોલા થાય, ચક્કર આવે, આંખ બળે, ઝોલા આવે એટલે ચોટલી બાંધવી પડે. પેલા ચોટી નહોતા રાખતા આશ્રમમાં, ગુરુકુળમાં ચોટલી એટલે રાખતા. ધર્મ સાથે કંઈ સંબંધ નથી, પુરુષાર્થ સાથે સંબંધ છે કે ગુરુજીએ શ્લોક આપ્યા હોય પાકા કરવા માટે, અને પછી ઊંઘ આવે ને આમાં પાકા ન થાય કે 8 શ્લોક તો આપવાના જ છે સૂતા પહેલા. આજે તો ઊંઘ આવે તો એટલે ચોટી બાંધી દીધી હોય ખીતી સાથે એટલે ખેંચાય ને, એટલે પછી કોઈ વાળ ખેંચે કેવું થાય, એટલે ચોટલી હતી. લોકો ધર્મમાં ઘુસાડી દીધું, વિધિ નિષેધમાં. ઉપનિષદમાં આ બધું લખેલું છે, મૂળ વેદાંતમાં આ લખેલું છે. ટન 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 પાછળથી આ તમે મેં ઘુસાડી દીધું. તંબુરાને આત્માનો શું સંબંધ છે? ફુવારાને આત્માનો શું સંબંધ છે? પુષ્પાંગડી જ્યાં દુભાય જીનવને ત્યાં આજ્ઞાય, એને કાશ્મીરના ગુલાબની આંગી શું કરે છે આજુ? તોય કુપલભાઈ આજ્ઞા આપી સાવ તૂટી ન જાય એટલે કે જેને પુષ્પ પૂજા કરવી હોય ને નિમિત્ત દાખલ ફૂલ મૂકે તીર્થંકર આગળ, એ દિવસે લીલોતરી ઓછી ખાય. છે કોઈ એવું મુમુક્ષુ ધાનમાં અમદાવાદમાં? મુંબઈમાં તો કોઈ નથી કે જે દિવસે પુષ્પ પૂજા કરતો હોય એ દિવસે સલાડ ને શાકભાજી લીલા ને ભીંડો ને બધું ન ખાતો હોય. એટલો વિવેક આવી ગયો સમજી જ જાય ને કે ભગવાનની પૂજા કેમ કરાય. મૂર્તિ પૂજા માટે છે જ નહીં, મૂર્તિ દર્શન માટે છે. શાસ્ત્રમાં લખેલું છે જૂના પ્રાચીન છે કે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા, મૂર્ખો હોય પ્રતિમાને પૂજે, શાણો હોય પ્રતિમાના દર્શન કરીને સંગીત લઈ લે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર પાછું એ ગાય. જીન પડીમાં જીન સારખી કયું, પણ એ પાછું આ વાજિંત્ર સાથે હોય ને, ઢોલ વાજા સાથે. એટલે મૂળ શબ્દ પકડાય કેમ કે જીન પડીમાં
જીન સારખી છે, એટલે તે ઋષભનાથ ભગવાનની મૂર્તિ પાલીતાણા ઉપર એ ઋષભનાથ ભગવાન પોતે છે. પોતે ઋષભ ભગવાન હોય ત્યાં પછી નાચે, હાર્મોનિયમ લઈને નાચે. ઋષભનાથ ભગવાન ઊભો હોય તો, ભગવાન મહાવીર સ્વામી ઊભો હોય, સિમંદર સ્વામી તો નાચે, પછી કે બેસી જાય હાથ જોડીને. પોતાની જાતને પૂછવાનું ક્ષમાપના બોલીને. એને પૂર્ણ પ્રતીતિ છે કે આ પથ્થરો છે. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાછળ રાજસ્થાનનો પથ્થરો છે ને. સમજે તો દેવ છે. ગાય શું વળે? ગીતા સાચી તો બહુ લખીને ગયા છે કે જીન પડીમાં જીન સારખી, કયું સૂત્ર મજા. સાથે એમ લખ્યું મૂર્ખસ્ય પ્રતિમા પૂજા. એ બધું ઓપ્શનમાં જ હોય. મારે એ કામનું નથી. આ કેવું છે, ઓલું આવ્યું ને શાસ્ત્રમાં, જૈનેતરમાં એ બધી વાત આવે. પુસ્તકમાં લખેલું એમમાં કાંદા ખાવા નહીં, તામસિક ખોરાક છે. લસણ ખાવા નહીં, તામસિક ખોરાક છે. મદિરા પીવો નહીં, એમ પાનું પૂરું થયું, પીવો નહીં. નહીંનું મારે કામ નહીં, એટલે મદિરા પીવો. આપણે એ ગ્રુપના છીએ આપણે બધા. જે જોતું તું એ લઈ લીધું રુચિ પ્રમાણે. નહીંનું મારે કામ નહીં કે એ તો બીજા પાના ઉપર છે, ફાડી નાખ્યું એને પાનું. કે છે પ્રભુના યોગરે ઋષભ સમા બધા, નથી આત્મામાં બે, શાને કાજે દૂર રહ્યો હું સૌ, નહીં નમવામાં ખેદ. મારે બધા આત્મા જ છે, સર્વજીવ છે, સિદ્ધસમ. ઋષભનાથ ભગવાન બેઠા છે. સર્વાત્મામાં સમ દ્રષ્ટિ દો. મારે નમવામાં શું વાંધો છે? પોતાના વિચારે નહીં, ઋષભનાથ ભગવાનની આજ્ઞાથી બહેનોએ કહ્યું, એ નિમિત્ત કામ આવ્યું. જ્ઞાન રવિ ત્યારે પૂર્ણ પ્રકાશ્યો. થોડુંક જ ઢાંકણું બાકી હતું, ખુલી ગયું તરત જ, કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ ઋષભનાથ ભગવાન પાસે લેવા નહોતું જવાનું, હતું પોતાની પાસે, આવરણ હતું. આ જ્ઞાન આવરણી અને દર્શન આવરણી ક્રમ જૈન ધર્મની મોટા મોટી શોધ છે. આ જ્ઞાન લાઇબ્રેરીમાં કે લેવા જવાનું નથી ગોખીને. જ્ઞાન છે જ, બધા જીવો કેવળી છે. એ જ્ઞાન આવરણ અને દર્શન આવરણ કાઢવાનું છે. જ્ઞાન કેવળ જ્ઞાન એટલે અનંત જ્ઞાન કહ્યું. જેની વ્યાખ્યા અનંત હોય તો ભેગું કેવી રીતે થાય? વાંચીને, સાંભળીને, લખીને, લાઇબ્રેરીમાં જઈને. એની વ્યાખ્યા જ અનંત છે. તમે કહી દીધું પહેલાં જ કે અનંત છે, એનો અંત ન આવે, તો ભણીને કેવી રીતે થાય? તો વ્યાખ્યા જેની અનંત કરી છે તમે, તો કેવી રીતે થાય? એ ઢાંકણું ખોલી નાખવું પડે, આવરણ વયું જવું જોઈએ. અહીંયા કહ્યું કે ત્યાં બધા આત્મા જ છે, તો હું નમું એને. આવરણ નીકળી ગયું. તરત અહીંયા જ હતું જ્ઞાન, ત્યાં લેવા જવાનું નહોતું. પછી કેવળી તરીકે જાય છે. હવે બહેનો આવી છે ને, બહેનોને મૂકવા જવું પડશે ને. હવે જ્ઞાન રવિ ત્યારે પૂર્ણ પ્રકાશ્યો, ઉત્સવ કરતા દેવ આવ્યા રે ભાઈ રે ભરત ચક્રી તહીં કરે ઉત્સવ સેવ. તરત જ અવધિ જ્ઞાનથી દેવ લોકોને ખબર પડે કે કેવળ જ્ઞાન થયું છે, ઉત્સવ કરે. ભરત ચક્રવર્તી ઉત્સવ મનાવે છે અને બધા ઋષભ સભામાં જાય. આવે વિચરે ઉદયપ્રિયો. પેલા કર્મ બાંધેલું ને કે મારે નામમાં વાંધો નથી, મારે જવાનું છે, એટલે કર્મ બંધાઈ જાય. એટલે હવે એકવાર તો જવું જ પડે મોક્ષે જતા પહેલા. ત્યાં નાનામાં નાની ઈચ્છા કરી, મારે બીજાનું ભલું કરવું છે એવી ઈચ્છા થઈ ગઈ. એકવાર તો અવતરવું જ પડે. સવિજીવ કરું શાસન રસી, કંઈ જોતું નથી. તીર્થંકર નામ કર્મ બાંધે ને ત્રીજા ભાવે, એમ થઈ ગયું આને હું મોક્ષનો માર્ગ બતાડું, મને મળી ગયો છે. કર્મ બંધાઈ ગયું, હવે આવવું જ પડે એકવાર. હવે ક્યાં સુધી બેસવું પડશે? અહીંયા આવતી 24/8 એક આમના પ્રમાણે 12મા તીર્થંકર થશે અહીંયા, ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. હવે ક્યાં જાય? હવે ક્યાં જાય? હવે શું કરતા હશે અત્યારે? જ્ઞાન તો પૂર્ણ છે, કેવળ જ્ઞાન છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ નમો જીણામ જે. એ ભાવના ભાવે છે કે હું ત્યાં ક્યારે જાઉં. બીજું નમો થોણું કઈ ભાવના ભાવે છે? એ પરમપદ પ્રાપ્તનું કર્યું ધ્યાન મેં, ગજા વગર હાલ મનોરથ. મનોરથ એટલે કામણમ. આ બીજા નમો થોણમાં છે શ્રીમદ રાજચંદ્ર, બીજા સિમંદર સ્વામી છે. આ ઓલું અર્ધમાર્ગી પ્રાકૃતમાં છે કે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ નમો જીણાણમ જે વેણમ. એ શકસ્ત્રો ઇન્દ્રિય રચ્યું છે. આ શ્રીમદ રાજચંદ્રે પોતે રચ્યું છે. આ કે પરમપદ પ્રાપ્તનું કર્યું ધ્યાન મેં, ગજા વગર હાલ મનોરથ. મનોરથ એટલે કામણમ. ક્યું પરમપદ? સિદ્ધિ ગઈ નામ દે. તો સિમંદર સ્વામી એ જ ભાવના ભાવે છે, તો શ્રીમદ રાજચંદ્ર એ જ ભાવના ભાવે છે. બે પહેલા બીજા નંબર થોડોમાં છે, કૃપાલદેવ અને સિમંદર સ્વામી ગળે ઉતર્યા. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું, એ નિશ્ચય નહીં સાર. આપણે ઘણો અસાર છે, બધો કલ્પના છે ગચ્છમત. ગુજરાતીમાં લખીને આપ્યું ને, પણ આપણે ગાઈએ છીએ આ એકલાસ રાગે.
એટલે 5 વર્ષના ક્લાસ ભર્યો ને પછી એ ગાતો એટલે આપણને થાય ને કોણ ગાય છે બેન? હા, અપૂર્વ અવસર એવો, એનું આગલું છે આ કે પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરસ રૂપ છું. અપૂર્વ અવસર ગાયો, હા બહુ સરસ રાગે ગાયો. ક્યાં? અગાસ આશ્રમમાં. ક્યાં? પ્રભુશ્રીની હાજરીમાં. મોહનલાલજી મહારાજ મોડા આવ્યા એકવાર. મોડો કેમ આવ્યો? ચાલુ સભામાં વ્યાખ્યાનમાં કહે છે તો કે બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી, હું સાંભળવા ઊભો હતો. હવે જીવ ત્યાં સુધી કોઈ પણ બહેનો ગાતી હોય ઊભો નહીં રહેતો હતો. એ શું સાંભળતા હતા? બહેનોનો રાગ સાંભળતા હતા, અપૂર્વ અવસરના ભાવ નહીં. બાળ બ્રહ્મચારી મુનિ નરોડાના મોહનલાલજી મહારાજને પ્રભુથી જાહેર સભામાં કહે છે કે હવે બહેનો ક્યારેક ગાતી હોય, જીવ ત્યાં સુધી તો ઊભો નહીં રહેતો સાંભળવા માટે. આ વિતરાગનો ધર્મ છે, આ શ્રીમદ રાજચંદ્ર ધર્મ છે. આ સંતના કહેવાથી મારે ગોપાલજીની આજ્ઞા માન્ય છે. આ નામ જ વિતરાગનો ધર્મ છે. એ બધું બરોબર, મારી ખીલ્લી પંચ કે માથા ઉપર મારી ખીલ્લી ખસશે નહીં. ના બધું ના બધું ના. હવે ક્યારે બધવાનું છે? રામમણ દવા લાગુ ન પડી. અમદાવાદમાં કહી દીધું કેન્સર નહીં મળે, એટલે મુંબઈ ગયો ટાટામાં. ટાટાવાળાએ ના પડે એટલે સ્લોન કેટરિંગમાં ગયો, ત્યાંય કહી દીધું. હવે દવા લાગુ નથી પડવાની. હવે શું? હવે પ્રભુથી કહેતા હવે મરવા વાળો છે. ઋષભ સભા મારે પછી સહેજે જતા સર્વે કેવળી સાધ. આ કેવળી બાહુબલી કેવળી ભગવાન સાથે બધા જાય છે. ઋષભનાથ ભગવાન અતિ આનંદ રે પ્રભુને હવે જ તવે ભરતેશ્વર ભૂપનાથ. આ વાતે કરેલી ગયા સમાગમમાં, પણ આ બોધદાયક ઉપદેશ બોધ છે. આ બહુ કામનું છે આપણે, એટલે ફરી વાર આટલું કર્યું આપણે. હવે કહે છે ભરતેશ્વર ચક્રવર્તી રાજા કે મોટા ભાઈને થઈ ગયું અને નાના ભાઈ 98 તો ભગવાનની સાથે છે. કોપોલે લખ્યું છે 98 રાજ લેવા ગયા. પ્રભુની દેશના ચાલે છે ઋષભ ભગવાનની, કે મોટો ભાઈ દાદાગીરી કરે છે. આપણે વાત આવેલી દેશના પદે પછી તમે જે પૂછવું એ પૂછજો મને. એવો બોધ આપ્યો ગોપાલ. એવી રીતે બોધ આપતો ને. હવે કંઈ પૂછવું છે? ગોપાલ એમ પૂછે. હવે શું પૂછવું? એટલે પૂછવા આવ્યું એ જ જવાબ આપે. ગોપાલ આવું જ કરતા. એમ ઋષભ ભગવાને એવો બોધ આપ્યો કે પરિગ્રહ પાપનો બાપ છે, છોડે જ છૂટકો. પિતાશ્રી, જો આ સાચી જ વસ્તુ હોય ને તમે વયા ગયા છો, તમારે રાજમાં શા માટે જવું જોઈએ? એ ગોપાલ કહે છે ઋષભનાથ ભગવાને 98ને મૂંડી દીધા. મેં ક્યારે કીધું રાજમાં જાઓ? તમે લેવા આવ્યા છો. તો કે ના, અમારે પાછું નથી જવું. તો કે બેસી જાઓ. તો મૂંડી દો. ગોપાલ કહે મૂંડી દીધા 98ને. એટલે 98નું પતી ગયું, આ બાહુબલીનું પતી ગયું. હવે એકલા જ રહી ગયા ભરત ચક્રવર્તી. હવે રોવા વાળો જ રહ્યો ને. પેલા રાજ કરવું હતું, એના માટે લડેલા. કેવું રડ્યા? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો રે જીવો મોહ કરો પરો. કે હવે હું રહી ગયો આ સંસારે, હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન. 98 તમારી હારે છે, છત્ર છે એને છે. બાહુબલીને કેવળ જ્ઞાન થઈ ગયું, એક હું રહી ગયો ખાલી. અને બહારથી તો ચક્રવર્તી છે કે અમારે શું કામનું આ બધું? આ સંસારે હું હજી ડૂબ્યો, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને. આ તો બધા મોટા છે, હું મોટો ભાઈ નથી, હું બાળક છું, બધા કરતા નાનો હું છું. 20 દુઆ 19માં દુઆ પરિણમે ભરત ચક્રવર્તીને. અધમધમ અધિકો પતિત સકળ જગતમાં હું સૌથી મોટા છે કે હું બાળક છું. આ બાળકને ક્યારે જ્ઞાન આપશો? બાળક તો ઓલા બધા છે 98, હું બાળક છું. આ 20મા દુઆનો અર્થ છે બ્રહ્મચર્ય પ્રજ્ઞાબોધીમાં લખ્યો છે. પછી 20મો દુહો પરિણમે ને કે સદગુરુ સંત સ્વરૂપ તું. જે આકાશી ભગવાન એ શ્રીમદ રાજચંદ્ર તારું જ સ્વરૂપ છે. પડી પડી ફરી ફરી હે પ્રભુ મને આ દ્રઢતા કરી દે. પણ આપણે બોલીએ ત્યારે નથી ખબર, કેમ? સંગીતમાં કરીએ જ ને. એટલે ગદ્યમાં ગાવાના 20 દુઆ એકલા ઘરે. ગદ્યમાં પહેલા બોલવાનું અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. આ નિશ્ચય નહીં થાય ત્યાં સુધી આ સાધન કામ નહીં આવે. મનુષ્ય દેહ, વિતરાગનું કુળ, દેરાસર અપાસરો, બધું ગોખ્યું વાંચવું. પછી 20મો દુહો ગદ્યમાં લેવાનો. પડી પડી ફરી ફરી હે પ્રભુ મને સદગુરુ સંત એટલે શ્રીમદ રાજચંદ્ર અને તારું સ્વરૂપ એક જ છે, દ્રઢતા કરી દે. 20 દુઆ બોલી ત્યારે આ થાય, 19મો દુઆ હોય ત્યારે આ થાય આપણને કે હું બધાથી ના લાયક છું એમ, અધમધમ છું એમ આખી દુનિયામાં. આ થાય પ્રતિક્રમણ થઈ જાય, સંકિત થઈ જાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ ધર્મ છે. વચનામૃત 254 પરમ ધર્મ પ્રગટે ને સદગુરુ સંત સ્વરૂપ તું જે થઈ જાય.
પરમ ધર્મ પ્રગટે ને. પરમ ધર્મ એટલે શું? સંકિત નહીં, કેવળ જ્ઞાન. ભગવત ત્રીજો મહાવીર થઈ જાય, 20મો દુઓ પૂરો થાય ત્યાં તો. પ્રભુસિંહ થઈ ગયું, સૌભાગબેન થઈ ગયું, અંબાલાલબેન થઈ ગયું. બ્રહ્મચારીજીને થઈ ગયું, ઉભો ઉભા દેહ છોડ્યો. લખે છે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો. લખે હસ્તાક્ષરમાં છે લખેલું, તિથિ તારીખ સાથે, કલમના અક્ષરે. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યું ને કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને પણ. બધાને તો આપ્યું, મને ક્યારે આપશો? તો હું રાત લઈને બેઠો તો, 14 ચોકડી 96,000 રાણી. હવે તો મનમાં તો થાય જ, પણ હવે ક્યાં જાય? કપડું ભીનું કર્યું છે, હવે સુકવવું જ પડશે ને. મનમાં તો શું છે? 96,000 રાણીઓ પાપની ખાણીઓ છે, પણ હવે શું થાય? એટલે કહે છે ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ તારો તારો વિભવ પ્રવાહથી, દ્યો નિત્ય શુદ્ધ ઉપયોગ જાગો રે જીવો મોહ કરો પરો. કહે છે ભાર ઉતારો આ ગહન ભવ ચક્રનો, આ ભોગ મને ગમતા નથી. આપણે એકમાં નરસિંહ મહેતા કહે છે આપણે કેવું છે સંસારનું સુખ? બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે રાણ ભૂંડી ગયે, તોય સંસાર છૂટતો નથી. હજી ઉજવે છે લગ્ન દિવસ એનો 71 વર્ષે, 31 એનિવર્સરી છે. હમણાં સત્સંગમાં નહીં અમારે. અરે કારણ નહોતું કહ્યું ને તમારે આપઘાતનું, એમને નહીં આવતા ને તમે. કારણ કે આ વખતે નહીં આવે, અમારે એનિવર્સરી છે ને ડે, એટલે ઉજવવા જવાનું છે. તને કારણ કોણે પૂછ્યું? કે મેસેજ કરીને કારણ કે નહીં અવાય, જન્મદિવસ છે એટલે. અરે અનુત્પન્ન એવો જીવ, એને પિતા કે પુત્ર ગણવું આ સૌ જીવની મૂળતા છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. વચનામૃત 510 ત્રિભુવન માણેકચંદનો પત્ર છે, એટલે આપણા ઉપર પત્ર છે આ. એ કહે છે મારો જન્મદિવસ છે, મારા ભાઈનો, મારી પત્નીનો, મારા ગુરુજીનો જન્મદિવસ છે બેનાજાનો, એટલે સત્સંગમાં નહીં અવાય. એટલે ત્યાં જાય છે સત્સંગ નમે છે. કુપલદેવ છે એને સત્સંગની ઈચ્છા જ નથી. કુપલદેવ વ્યાખ્યા આપી છે જે આ ઉજવતો હોય ને એને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. 510માં લખ્યું બીજા ફકરામાં. અને આ કરતો હોય એટલે એને સત્સંગની ઈચ્છા જ નથી ને. સંકિતની ક્યાં વાત જ આવી? મુમુક્ષતાની. એને સત્સંગની જ ઈચ્છા નથી અને કહે છે હું સત્સંગમાં ગયો, ધર્મ મળી રહ્યો તને. ધર્મ ધર્મ કરતો સૌ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. આ રાજેશ્વરનો ધર્મ ખબર પડે પછી કર્મ બાંધે? જૂનો ન છૂટે તો કાંઈ નહીં, નવા તો ન બાંધે. દેવું ઘટે નહીં તો કાંઈ નહીં, વધે તો નહીં. આ તો દેવું પતાવા આવ્યું ને દેવું વધતું જાય એવું કરે છે આ ધર્મમાં આવીને. આ તો ચકડોળ છે, ગોળ ગોળ ફરે છે. એમાં નિગોદમાંથી 1 2 3 4 5 આવ્યો, હવે ક્યાં જશે? આ કરશે તો ચકડોળ ઊભો નથી રહેવાનો કાળ આપણે માટે, ફેરા કરશે ને. હવે 5મામાંથી ક્યાં જશે? ચોથું ત્રીજું નહીં, સીધું પહેલે જાય, સીધું પહેલું ગુંથણું, સીધું નિગોદમાં જાય. જરૂરી નથી કંઈ કર્મ પ્રમાણે થાય, 5 4 3 2 કે એવું નથી કાંઈ. સીધું આવે ચકડોળમાંથી નીચે. આ સમજવાનું છે આમાંથી. ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ. આપણે ભોગે શું છે? તોય લાળ પડે છે મદની. એ 96,000 રાણીઓ હતી તોય એને છે ત્યાં રડે છે કે પાપની ખાણી છે. હા, આમાંથી આ ધડો લેવાનો છે આપણે. આ ઋષિનાથ ભગવાનનું ચરિત્ર. ભાર ઉતારો ગહન ભવ ચક્રનો, ગમતા નથી આ ભોગ તારો તારો વિભવ પ્રવાહથી, દ્યો નિત્ય શુદ્ધ ઉપયોગ જાગો રે જીવો મોહ કરો. તમારે રાજ છે 6 ખંડનું, 14 ચોકડીનું, આટલો પરિવાર, બધી રાણીને ખાલી એક એક છોકરો હોય તો કેટલું કુટુંબ મોટું થઈ જાય. કહે છે હું એકલો જ છું. એક અટુલો રે રડવડું રાજ્યમાં, દુઃખી અંધ સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો. કોઈ પાલિતાણે ચડીને સંકિત માગ્યું મંદિરમાં આવીને કે હું સમજશિખર જવાનો છું? કોઈ જ્યોતિષ આગળ ગયો કુંડળી લઈને કે આમાં સંકિતનો જોગ છે? કોઈ ગયો? એ માગે છે
કે મારે આ કંઈ જો તમે પહેલાં રાજ આપ્યું, અવધિ જ્ઞાનથી ભગવાને જાણેલું કે મારે સર્વસંગ પરિત્યાગ કરવાનો છે. 3 જ્ઞાનના ધણી હોય ભગવાન, તો તીર્થંકર તો જન્મથી નથી, ગર્ભમાંથી નથી, કે તું રાજ કર, નહીં તો આરે જ જવાના હતા ભરત ચક્રવર્તી. કે તમે મને ત્યારે ભૌતિક રાજ્ય આપ્યું, હવે મને આ રાજ આપો કેવળ જ્ઞાન. ઓલું તમારી આજ્ઞામાં હતો, અમારે આ આજ્ઞામાં રહેવું જ આવે તમારે, હવે આપો. ક્યાં જાય? આપવું જ પડે ને. ત્યારે દ્વારખડા ભગવાન આ પ્રતિક્રમણ કરે છે. ભાર ઉતારો ગહન ભવચક્રનો કહે છે, એક અટલો રે રડવડું રાજ્યમાં દુઃખી અંધા સમાન, હું એકલો જ છું. તો આ 6 ખંડનું રાજ, આટલા હાથી ઘોડા, પ્રજા, આટલી રાણી, પટ્ટ રાણી. ભરતેશ્વર વૈભવ વાંચે ને, વચનામૃત કરતા મોટો પુસ્તક છે એનો વૈભવ. એ પહેલી રાણી પરણી હોય ને, 18 વર્ષની હોય, એવી જ 1 લાખ વર્ષ પછી એવી જ દેખાય. એ સગર્ભાઈ ન થાય, રૂપ વયું જાય ને ધવડાવે તો. એમ છે પટ્ટ રાણીને એ સગર્ભા પણ ન થાય, બીજી બધી રાણીને પ્રસવે તો એ કહે છે ના હું એકલો જ છું. સ્ત્રી રત્ન કહેવાય એને, એની જેવી રૂપાળી કોઈ હોય નહીં અપ્સરાય દેવલોકમાંથી. ચક્રવર્તીને રત્ન હોય ને બધા 14 રત્ન, એમાં એક આ સ્ત્રી રત્ન કહેવાય. એ જીવે ત્યાં સુધી એની સરખામણી કરે એવી બીજી સ્ત્રી ન હોય કોઈ, તો એ કહે છે હું એકલો જ છું. આપણને લાળ પડે છે. પછી ગાય ખરો, ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. શું? એ હાર્મોનિયમ ઉપર ગાય છે પાછું, મંજીરા ઉપર. મંજીરા ફેંકી દેવા પડે ને આ લીટી આવે ત્યારે, કે આ સગળા સંસારની રમણી નાયા કરું. કુનકુન આચાર્ય મહારાજ કહે છે, પદ્મનંદી પંચ વિશંતિ બ્રહ્મચર્ય અષ્ટકનો બીજો શ્લોક છે, વધે માત્ર સંસાર જેના પ્રતાપે. જેના પ્રતાપ એટલે કટાક્ષમાં કહે છે, એના આશીર્વાદથી. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાતણો ભોગ એવો ગણે. અગ્નિની સાખે સમાજની સાખે ફેરા ફેર્યો છે, એ સ્વરમાય અને અનંતકાળ રખડાવશે. એવી રીતે સ્ત્રીએ પુરુષનું વિચારવાનું કે આ સગળા સંસારનો રમણો નાય કરું, બધું એક જ છે. આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે, એટલે સ્ત્રીનું નામ આવ્યા છે. ગોપાલે લખ્યું સ્ત્રીને પુરુષમાં દોષ નથી, મલિન મન મલિન આત્મામાં દોષ છે. આકાર જ છે ને, આકાર જ છે ને. સ્ત્રી એક આકાર છે શરીરનો, પુરુષ એક આકાર જ છે. જાતિ વેશનો ભેદ નથી કાંઈ, મોક્ષે જવામાં. ગોપાલ નથી માનતા, અમુક આમને એમ કહે ને સ્ત્રીને મોક્ષ ન થાય, એ આકાર છે એક શરીરનો. શરીર ક્યાં જવાનું છે મોક્ષે? પુરુષનું કે સ્ત્રીનું? ત્યાં ક્યાં આધાર કાર્ડ માગવાના છે? સ્ત્રી છો બાપા, આટલા લાંબા વાળ કાપીને આવો, ત્યાં કોઈ ઊભો છે? જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જોવે? અડધી લીટીમાં ખોબો દે. આખા શાસ્ત્રને વાંચીને ખુલાસો ન થાય કે જિંદગી. પંચ પરમાગમ વાંચીએ, શ્વેતાંબરના 45, સ્થાનકવાસીના 32 વાંચે, કોઈ બધે અડધી લીટીમાં ખુલાસો કર્યો. જાતિ વેશનો ભેદ નહીં, ક્યારે કયો માર્ગ જો હોય? આકાર છે સ્ત્રીનો અને પુરુષનો. પછી શું કે ખબર છે? સ્ત્રીની યોનિમાં અને શરીરમાં બહુ જંતુ હોય, તો પુરુષની યોનિમાં એટલા જ હોય જે ડૉક્ટર ભણ્યા હોય એને ખબર હોય. સરખું જ છે બધું, બધું સરખું જ છે, આકાર ફરક છે ખાલી. બધું સરખું જ છે. એ કુપાલું બધું ભણ્યા છે ને પહેલા, એટલે કહે છે જાતિ વેશનો ભેદ નહીં. બધું ભણીને આવ્યા છે પ્રભુ, પૂર્વ કમાણી બહુ લાવ્યા, બધું બહુ ભણીને આવ્યા છે. લોકોએ 2 ચોપડી ભણ્યા હતા ને, મને તો સંસ્કૃત ને ઇંગ્લિશ આવડે છે એટલે અત્યારે છે ગોપાલજીને વાંચન કરે એમ સમજે. ગોપાલજી 2 ચોપડી ભણ્યા હતા, એટલે ફલાણા શાસ્ત્રમાં લખ્યું છે ગુંઠાણા પ્રમાણે ગોપાલજીની દશા માપીએ આપણે. અનંતોન્મંદી કર્મ છે, બેસાય નહીં, સંભળાય નહીં. આ નહીં તો પામે તેનો સંગ એ બુડે ભવમાં. એનું શું થશે? એનું ગોપાલજી 142 મિનિટ પાલેટી જ આપી. એ પણ જીવ મતાર્થમાં નિજ માનાધિકાજ પામે નહીં પરમાર્થને. એ અનધિકારી છે, નિગોદમાં જવાનો છે, નરકમાં નહીં. નરક તો સારી સંઘની પંચેન્દ્રી જીવ વેદના વેદીને ખપાવીને આવશે. શ્રાણિક રાજા તીર્થંકર થશે, શ્રી કૃષ્ણ મહારાજા તીર્થંકર થશે. સંકિત સાથે નરકાવાસ ભલો, નિગોદમાં વયો જાય જીવ. જ્ઞાન અક્ષરના આનંદમાં ભાગ જેટલું. ગોપાલ ન ઓળખે તો વાંધો નહીં, આશાત ના કરીને ગૃહસ્થ ગણે ને. પ્રીતમદાસ લખીને ગયા છે, ગુરુ કો માને માનવી દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં પડે નરક મોજા. નરકમાં જશે. ગોપાલને જે ગૃહસ્થ માન છે ને, બાહ્યનો ઉદય જોઈને એ નરકે જશે એમ પ્રીતમદાસ લખીને ગયા છે 300 વર્ષ પહેલા. બધું વાંચ્યા પછી હજી એમ એ કહે છે કે હું સહજ આત્મ સ્વરૂપ છું, લેખિતનમાં લખે છે.
719 લખ્યું, 653 લખ્યું, ઓછું હતું. 779 લખ્યું લિખિત શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, તોય ઓછું હતું. પ્રભુજીને કહ્યું 57 ઈડરમાં આ બેઠા છે સિદ્ધ, ને જેની ઉપર બેઠા સિદ્ધ, હજી લોકો ગૃહ જ ગણે છે ને. આ હતું, હજી ધોત્યું કરે જ ને. દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એ કહે છે અમે દેહધારી છીએ કે કેમ, એ સંભાળી ત્યારે માંડ જાણીએ. વચનામૃત 255. શરીર નથી અડ્યું, ધોત્યું નથી અડ્યું છે. આપણે શરીર છે એટલે આપણને કફની અડે, ધોત્યું અડે પહેરીએ તો. એને શરીર જ નથી તો ધોત્યું કોણે પહેરાવ્યું છે ને? શરીર જ એનું નથી તો ધોત્યું કોણે પહેર્યું છે? શરીર જ એનું નથી તો. સમજવા માટે કોપલદોની દશા, દિગંબર આચાર્ય મહામુનિ ઠામ ચોવ્યાર ચૈત્ર વૈશાખના તડકે શિલા ઉપર ઊભા છે 42 ડિગ્રી ઉઘાડા પગે નગ્ન. હજી આત્મજ્ઞાન નથી. એ મોટા કે શ્રીમદ રાજચંદ્ર મોટા? અને દેહ જ નથી અડ્યો. એને સંકિત નથી જોઈને દેહ તો અડ્યો જ ને. ત્યાગ છે, આત્મજ્ઞાન નથી. કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ કે વિરતિ? કોપલદો પ્રશ્ન પૂછ્યો છે સાવ નાની ઉંમરે કે બેમાંથી ભાગશાળી કોણ અધ્યાત્મમાં? અવિરતિ સમ્યક દ્રષ્ટિ ભાગશાળી એટલે હજી દીક્ષા નથી લીધી પણ આત્મા અનુભવી ગયો છે, કે વિરતિ બધું છોડી દીધું છે સંસાર? કોણ ભાગશાળી? જવાબ આપો એનો. આ પ્રશ્ન આપણને ઊભો થાય કે એ પ્રીતમદાસે જ લખ્યું જ પાછું એનમાં બધું લખીને ગયા છે આપણા માટે, શ્રીમદ રાજને ઓળખવા માટે, કે વેશ ધરીને વેંકુટ જાય ને તો ભાંડ ભવે પહેલા મોક્ષે જાય. ખાલી વેશથી કલ્યાણ થતું હોય તો. આત્મજ્ઞાન હોય તો વેશ નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે, પણ વેશ ધરીને વેંકુટ જાય તો ભાંડ ભવે પહેલા મોક્ષે જાય. આ બેહુ વેશ ધરે ને. વેશ કલ્યાણકારી છે ક્યારે? આત્મજ્ઞાન હોય તો. આત્મજ્ઞાન ન હોય અને વેશને ધર્મ સમજીને દાન આપે ને તો અધોગતિ થાય એમ લખ્યું છે હરિવંશ પુરાણમાં. વડવા આશ્રમમાં છે, 1000 વર્ષ જૂનો ગ્રંથ, દિગંબરી ગ્રંથ છે, આવડો મોટો. પત્ર સુધામાં 578મો પત્ર છે, એમાં લખેલું છે હરિવંશ પુરાણની વાત, કે આત્મજ્ઞાન નથી ને ધર્મ સમજીને તમે દાન આપો ને ત્યાં તો ભોગ ભૂમિમાં જાય. કુભોગ, કુ મનુષ્ય, એક પગવાળો માણસ થાય. આયુષ લાખ વર્ષનું હોય, માટી જ ખાવાની ખાલી, મરે નહીં. હોય માણસ હાથી જેવા અને સસલા જેવા ને કૂતરા ગધેડા જેવા કાન હોય. કુભોગ મનુષ્ય કહેવાય. 48 ક્ષેત્રો છે આવા, બધું શાસ્ત્રમાં લખેલું છે. જૈનેતરમાં આ તો જૈને પ્રીતમદાસે કહ્યું છે. હા, વેશ ધરીને વેંકુટ જાય તો દાખલો છે સમજવા માટે. એમ શાસ્ત્રમાં વાત છે કે ચંદન બાળાએ ભગવાન મહાવીરને વરાયું, સોનાનો વરસાદ પડે. ઘણા બધા જૈનને આ વાત ખબર છે. ભગવાન મહાવીરને અભિગ્રહ હતો, પછી અડદના બાકડા, આંખમાં આંસુ, કુંવારી કન્યા, માથે મુંડન, એક પગ ઉમરાની બહાર એક પગ અંદર, રડે છે, એના હાથે વરાવે છે, અને સોનાનો વરસાદ થાય છે. ફરતા ફરતા આ વાત બધી ચાલી ને એક ગામની ગણિકાને ખબર પડી, વારાંગનાને, વેશ્યને, કે જૈન સાધુને વરાવીએ તો સોનાનો વરસાદ થાય. આપણે કાં તક ઝડપવી જોઈએ, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એને તો વિષય વાસના ક્યાં છે? એને તો પૈસા જોઈએ જ ને. આપણે તો અર્થનું જ કામ છે ને, અર્થ લાભ જોઈએ. ધર્મ લાભનું શું કારણ છે? પણ હવે જૈન સાધુ આ ગામમાં આવે, હું વરાવીશ એટલે આખા ભાવનું દાલદર ફીટી જાય, પૈસા મળશે આપણને. તૈયારી કરે છે. ખરેખર આવ્યા ભવાયા. પહેલાના જમાનામાં તરગાળા કહેવાય. ભવાયા વેશ ધરે, મહારાણા પ્રતાપ થાય, શિવાજી મહારાજ થાય. એવી રીતે એકવાર જૈન સાધુ થઈને આવ્યા, બરોબર લોચ, ઉગાડા પગ, મોપતિ, લાલ પાત્રા, રજોહરણ, બધું વ્યવસ્થિત રીતે ધર્મ લાભ કરીને આવ્યા. આ તો વાટ જોઈએ છે ચોરમાના લાડુ, કાજુના ટુકડા, બદામના ટુકડા, મગમગે છે કેસરી, કેસર અને એલચી, એ ચારે પાત્રામાં લાડવા જ ભર દો એટલે વધારે પડે ને સોનૈયા. શું ખ્યાલ છે કે જૈન સાધુને વરાવીએ તો સોનૈયાનો વરસાદ થાય. વધારે મહારાજ તો એ મહારાજ ક્યાં હતા? એ તો તરગાળો હતો, ભયા, ધર્મ લાભ, પધારો પધારો મહારાજ પધારો. તરત જ જોવા મળ્યું ઉપર કે હું પધારો. સોનૈયા ક્યાંક એકાદ ટેસ્ટ ડોઝ નથી આવતો ને ઉપરથી શોકેશમાં લઈ આવી ઘી તરબોળ,
નાખ્યું ચોથા પાત્રમાં, ઉપર જોયું છે કંઈ પડતું નથી, કંઈ આખું ભરાઈ ગયું. ત્રીજા પાત્રમાં, બીજા પાત્રમાં, હજી કંઈ પડતું જ નથી. આખું 3 પાત્ર તો ભરાઈ ગયા. રોટલી દાળમાં છે કે બધામાં જ ભર્યું, વધારે પડે તો અહીંયા. ચોથા પાત્રમાં નાખવા ગઈ ને ઉપર જોવે છે એટલે સાધુના સફેદ કપડાં બગડ્યા, ઘી ઢોળાણું એનો એટલે તરબોળ. એ ક્યાં જૈન સાધુ હતા, તો વેશધારી હતા ને, ખાલી ભવાયો હતો ને. ડોળ ફટી ઉપર શું જોજો, કપડાં બગડે દેખાતું નથી કે? એક તો ભિખારી છે બિચારો ભવાયો, કે આ ધોવા પડશે ને તો આવા કપડાં પહેરીને ખેલ, આમે ખેલ કોણ સાંભળ જોશે કે મારો ડોળ ફટી આકાશમાં જોજો છો, અહીંયા ધ્યાન રાખ, મારા કપડાં બગડે છે, ઘીવાળા થાય છે. આ તો હજી એને એમ કે ધર્મ લપતા છે. તો મહારાજ સાહેબ હજી એમ કે છે, આપણે કહીએ જ ને એમ, મહારાજ સાહેબ મેં એવું સાંભળેલું છે કે જૈન સાધુને વોરવીએ તો સોનૈયાનો વરસાદ પડે. એટલે હું ક્યારથી પહેલા પાત્રું, બીજું, ત્રીજું જોઉં છું. આ સોનૈયા 4 પાત્રા છલકાઈ ગયા, તમારા કપડાં બગડે એટલું ઘી ઢોળાણું, તો હજી કેમ સોનૈયું પડતું નથી કે? આ ક્યાં સહી જૈન સાધુ હતા? પણ બખા બોલો ભવાયો હતો કે તું ગામની ગણિકા, હું ભવાયો ભાંડ, તારે મારે કર્મે પથરા પડશે રોંડ, સોનૈયા પડે? વેશ ધરીને વેંકુટ જવાતું હોય તો સાવ સહેલું ને. આ જ વાત શંકરાચાર્ય કરી છે. જટિલો મુંડી લુચ્છિત કેશ, લાંબી જટા રાખો કે કેશ લોચી નાખો. કાશાય આગળ બહુ ઉત્કૃત વેશ, વેશે બહુ ધર્યા કે પશ્ચિને પીને પશ્ચિથી મૂઢ. એ મૂર્ખ જોવાનું તો જોતો નથી તું, શંકરાચાર્ય કહે છે. કુપોદય શંકરાચાર્ય મહાવીર સ્વામી નથી માનતા, વૈરાગ વખાણ્યો છે કુપોદય. બધાને મણિરત્ન માળા વાંચવાનું કહેતા. એક જ લીટીમાં શંકરાચાર્ય મોક્ષ અને બંધની વ્યાખ્યા કરી છે. કોણ બંધાયેલો? બધોય કો. આ સંસારમાં બંધાયેલો કોણ? યો વિષયનું રાગી, 5 ઇન્દ્રિયમાં લપેટ્યો છે. કોવા વિમુક્ત, વિષય વિરક્ત. કુપોદય આ શ્લોકના આડાવાળા અક્ષર આપેલા કોઈ કાશીના પંડિતે એનો શ્લોક બનાવ્યો. પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. શું જ્ઞાન લઈને આવ્યા છે? શંકરાચાર્યને મળ્યા, આપણને શું ખબર? ઓલા તો આડાવાળા અક્ષર કે છે, એક ઉપર તો ગોઠવ્યા, શ્લોક તો બનાવ્યો, પછી આખો શ્લોક બોલ્યા. બધોય કો, બંધાયેલો કોણ? આ યાદશક્તિના પ્રયોગ નહોતા, હોય જ ને ટાઉન હોલમાં કે પછી નામે આપે બધા 8 અવધાન, 52 અવધાન, 100 અવધાન. વૈરાગમાં ઝીલું છું કે નીતરે છે એક એક અવધાનમાં, છેલ્લે વૈરાગ તો હોય જ પાછો. યાદશક્તિનો પ્રયોગ નથી. આ કોણ બંધાયેલો છે? બધોય કો યો વિષયનું રાગી, કોવા વિમુક્ત, છૂટ્યો કોણ? વિષય વિરક્ત. હવે એને ખબર પડી કે આ મારે કરવું શું. અશ્રુ સાથે સ્તુતિ કરી બેસતા પ્રગટ્યું અવધિ જ્ઞાન. ખરું પ્રાયશ્ચિત થઈ ગયું એટલે અવધિ જ્ઞાન પ્રગટે છે ભરત ચક્રવર્તી. કર્મ ખપી જાય, આવરણ વહી ગયું. જેમ જેમ કર્મ ખપતા જાય એમ એમ આત્મા ચોખ્ખો થતો જાય. જેમ જેમ કર્મ વધતા જાય એમ આત્મા નિબીડ થતો જાય. બહુ કર્મ બંધે નિબીડ એટલે સાવ નાનો નિગોદમાં ગયો જાય. એટલે જડ જેવો, જડ નહીં પણ જડ જેવો જ થઈ જાય. અહીંયા અવધિજ્ઞાન પ્રગટ્યું. અશ્રુ સાથે રે સ્તુતિ કરી બેસતા પ્રગટ્યું અવધિજ્ઞાન. તેથી જાણ્યું રે કર્મ હજી ભોગના બાકી અલ્પ પ્રમાણ. હજી થોડાક કર્મ બાકી છે કે સીધું બેસા છે ને અહીંયા બધા ભાઈઓ સાથે હજી દીક્ષા લઈને જાય ક્યાં? ઉદય. ઉદય પ્રયોગ કહેવાય આને. આપણને વ્યવહાર સંકિત થાય ને પછી જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. એટલે પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે ઓછામાં ઓછું આપણને વ્યવહાર સંકિત થાય પછી શ્રીમદ રાજચંદ્ર કોણ, એણે કેમ કાશીને તેડી લઈને ત્યારે શું હતું ખબર પડે. અને ન તેડ્યું હોય કાંઈ, છોકરાનો છોકરો ઓસ્ટ્રેલિયામાં જન્મ્યો તો ફોનને કિસ કરે છે, અને કાશીને તેડેલી ત્યારે કહે છે તું આત્મા છો. આટલો ફરક જ્ઞાનીમાં ને અજ્ઞાનીમાં. ત્રિભુવન માણેકચંદને કહે છે અને રમાડતા હતા કાશીને કે તું આત્મા છો. કાશી કે ના હું કાશી છું. તો કે તું આત્મા છો. કે ના. રડવા માંડી. ત્રિભુવનભાઈ આવી ગયા ખંભાતના, કે હું આ અવળી નાની છોકરીનો દેહાધ્યાસ થયો છે, નામ હજી હમણાં પડ્યું છે, હું એને કહું તું આત્મા છો કે કાશી. આ રમત હતી એની. અને આ છોકરાનો છોકરો આવે ને ફોનમાં મોકલે ને, ડિલિવરી આવી એટલે આ ફોનને કિસ કરે છે. અને બીજું છોકરું ન જન્મે ત્યાં સુધી ડીપી બદલાવે નહીં દાદો. અહીંયા ઓલા ત્યાં છે, પાછા આવે ત્યારે ન આવે, કા આવે હોત મરી જાય ત્યારે આવે, સીધું સંકિત થઈ જાય, સીધી મુમુક્ષતા આવી જશે. યોગીઓ જેને માટે જંગલમાં રહ્યા છે, ભવ કૃષ થઈ ગયા, હાડકાનો માળો, ચામડાનો માળો, તોય ન થયું.
અષ્ટપદની વાત આવે છે ને, ગૌતમ 1,500 સંન્યાસી 30 દિવસ સુધી ઉપવાસ, અંગૂઠો પકડીને ઉપવાસ કરે, હાથ ઊંચા કરે, આતાપને લે સૂર્યની, તોય કંઈ નથી થતું. અને ડાન્સ કરતા કરતા ગાતા ગાતા થાય છે, સિનેમાના રાગ ઉપર ભક્તિ કરતા કરતા. મજાક નથી કરતો આ પોતે પોતાનો વેરી છે. આ નિંદાપાત્ર નહીં, દયાપાત્ર છે જ્ઞાનીની આંખમાં. નિષ્કારણ કરણશીલ એ મારું હૃદય રડે છે. કૃપાલદેવ અમને રડવું આવે છે. મારી જિંદગી વિશે કોઈ વાણીઓ રડવા બેસે, ઉજવણી કરવા ગયો હોય એ રડે છે. આ દશા છે આપણી. આ અધમદમ અધિકોપતિ સકળ જગતમાં હું આદુહાનો અર્થ. અને ધર્મ થઈ જશે લાલ પીળા કપડાં પહેરીને. અશ્રુ સાથે સ્તુતિ કરી બેસતા પ્રગટ્યું અધિજ્ઞાન, તેથી જાણ્યું રે કર્મ હજી ભોગના બાકી અલ્પ પ્રમાણ. પ્રભુના બોધરે વધી જાગૃતિ. પ્રભુ તો બોધ ચાલુ જ છે ત્યાં તો, દેશના ઉદય પ્રયોગી ચાલુ હોય ને. પણ એ એવું જ બોલે, ભરત ચક્રને લાગવું પડે એટલે કરંટ લાગે. તું તાર જા, એટલે ભૂલ કરેલી એટલે જવાનું તારે. રાજ કરવા નહીં, બાંધેલા કર્મ ખપાવા આવે જાતું, એવો જ બોધ હોય. એ ત્યાં પલાળ્યું છે, પૂરું કર. ગુરુનો ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. સેવક રાખે રે માત્ર ચેતાવા, કરી તોરણ રત્નાય. હવે નોકર રાખે છે. શું? ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત કે. દર દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ. એક એક અંતરપુરમાં જાય, રાજમહેલમાં જાય, દરબારમાં જાય, માથાના મુગટે ભટકાય એટલે ઘંટડી વાગે. શું? તારે માથે મોત છે, નગારું વાગે છે મોત. તારે માથે કોપીર્યો કાળ. હવે ચેતજે. આ પ્રીતમદાસે લખ્યું છે, તારે માથે કોપીર્યો કાળ, ઊંઘ તે તને સિદ્ધને આવે છે. તારે માથે કોપીર્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. આ વખતે બહુ સારું હતું જમવામાં. પ્રતિષ્ઠામાં ગયા હતા ને આપણે, જન્મ કલ્યાણકમાં, નિર્વાણ કલ્યાણકમાં, બાસુંદી સારી હતી. પાપડ થોડાક કાચો હતો પણ આમ શાક સારું હતું, ખાવા ગયો હતો. અહીંયા કહે છે ભોજન તને શાનું ભાવે છે? તારે માથે કોપીર્યો કાળ, ઊંઘ આવે છે. વૃષભનાથ ભગવાનનું ચરિત્ર આવે, ઊંઘ આવે. મગન બાપા કહેતા અક્ષીર દવા છે કે જેને અનિંદ્રનો રોગ હોય ને, ઊંઘ ન આવતી, મારી આગળ આવે, હું વચનામાં ખોલું નહીં, એને ઊંઘ આવે નહીં, હાલા હાલા કે ગદગદાટ ઊંઘે કે. ઘણા કહે છે ઊંઘ ના, હું આત્મસ્થિતિ સંભળતા સંભળતા સુઈ જતો. અરે આત્મસ્થિતિ જાગવાનું બોધ છે, સુવાનું નહીં. પ્રભુશ્રીજી ઊંઘ આવે ને એટલે આંખમાં તપકીર નાખતા ને ઊભા થઈ જતા. આ તો એર કન્ડિશન કર્યું હોય, પછી ઠંડી હવા એટલે થોડો પંખો કર્યો હોય, થોડું પરફ્યુમ હોય ને, પછી સુગંધ આવે એટલે ઝીણું મ્યુઝિક એ મૂકે, આત્મસ્થિતિ ગીતમાં મૂકે, કોઈક બેન ગાતા હોય સારા રાગે. તું ગા, એક જ ગાથા ગા ખાલી. તો હું એ સાંભળતા સાંભળતા સુઈ જાઉં, સાંભળતા સાંભળતા જાગે તો કામ થાય. લોકો ડ્રાઇવિંગ કરતા કરતા મૂકે છે આત્મસ્થિતિ. અવધાન કરે, એ સાંભળીને ડ્રાઇવિંગ એ કરે. કોઈ વર્તમાન આમાં હાથ ઊંચો કરે, 3 અવધાન કરે. ધર્મ થઈ જશે. આ જાપ કરવાનો મનમાં મનાય છે, સ્વાધ્યાય કરવાની ચાલતા ચાલતા સાધુને તો જાવ વિહાર કરતા હોય ને, જોઈએ કે આમ જવાનું છે, ડાબે કે જમણે, બોર્ડ આવે, વાંચવું છે, રસ્તો માઇલસ્ટોન, ઉભરી જવું પડે, નહીં તો જીવ મરે પગ નીચે, એરિયા પથી ગઈ. અત્યારે બધા ચાલતા ચાલતા ફોને કરે જ ને, શ્રાવક જ નથી, ઉભરી જવું પડે. યત્ના ઉપર પાઠ લખ્યો છે, યત્નાનો. ધર્મ એટલો સહેલો હોત તો દુનિયા ખાલી થઈ ગઈ હોત ક્યારે નહીં, તો ક્યારની ખાલી થઈ ગઈ હોત ને. પ્રભુજી સમજાવતા, દેખાડવા એટલે પથરાના ટુકડા ગળ્યા હોત ને તો શિયાળવા ક્યારના ચાટી ગયા હોત કે એ કોઈ પથરો મળત જ નહીં આપણને, એ કોઈ દગડો મળત જ નહીં કે દગડ કહેવાય. ઢેખાડવા એ કોઈ ઢેખાડવું મળત જ નહીં કે શિયાળવા ચાટી ગયા હોત બધા. કોણ? આપણે શિયાળવા બધા વંચક યુગમાં છીએ. શિયાળ લૂચું હોય ને, આપણે ધર્મની કરણી કરવી નથી, ધર્મ કરવાનું અભિમાન કરવું છે અને ફળ જોઈએ છે. વંચક યુગમાં છીએ આપણે બધા, એટલે શિયાળવા કે ઢેખાડવા ગળ્યા હોય તો શિયાળવા ચાટી ગયા હોત કે, પણ ઢેખાડવા ગળ્યા નથી લાગતા એટલે પડ્યા છે. દર દરવાજે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ, મુકુટ અડતારે જગવે પ્રવેશતા સત્સંગતની યાદ. જ્યાં કોઈ પણ રૂમમાં દાખલ થાય એટલે ઘંટડી વાગે, તારે માથે કાળ. રાત દરબારમાં જાય એટલે તારે માથે કાળ. દર કલાકે માણસ રાખેલો ઘંટ વગાડવાનો. ચેત ભરતેશ્વર ચેત. શું કરે? રાખે નિરંતર લક્ષ હિતનો, આજ્ઞા નહીં ચૂકાય. ઋષભ ચરણમાં રે સ્થિર મન રોપીને, કાર્યો દ્વિયોગે થાય. દ્વિયોગે આમ રાજા છે ચક્રવર્તી,
અંદરથી કોણ છે? સાધક, ઉચ્ચ પ્રકારના સાધક છે. વેશ્ય વેશે, વેશ વેપારીનો છે, અને નિર્ગ્રંથ ભાવે વિતરાગ જેવી દશા છે. વસ્તા કોટી કોટી વિચાર કરે છે. આભ્યંતર પણ અવલોકન હાથનો પહેલી 38 બોલ છે કે અમે વેપારીના વેશમાં છીએ. વેશ્ય વેશે આ દ્વિયોગે પ્રવૃત્તિ કરે છે. ભરત ચક્રવર્તીની જેમ ગોપાલદેવ વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે. પણ ભરત ચક્રવર્તી જેવા નહીં. હા, ભરત ચક્રવર્તી માથે ઋષિનાથ ભગવાન હતા અને માથે કોઈ નહોતું. સરખામણી તો શકાય જ નહીં. એને ઋષિનાથ ભગવાનની આજ્ઞા હતી. આ એકલા છે, આ સ્વયં બુદ્ધ છે. જર્મનના જેકોબીને કહેલું કે ગુરુ પરંપરાથી મને જ્ઞાન નથી થયું, મારે માથે કોઈ ગુરુ નથી આ ભવે, પણ હું પૂર્વકાળમાં સેવન કરીને આવ્યો છું, હું તમને સમજાવી શકીશ. ત્રિપદી કહે છે, રાખે નિરંતર લક્ષ સ્વહિતનો આજ્ઞા નહીં ચૂકાય, ઋષિપ ચરણ મારે સ્થિર મન રોપીને કાર્યો દ્વિયોગે થાય. બહારથી વેપારી, અંતરંગમાં મુનિવર છે, મુનિના મુનિ છે. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. સમય પૂરો થાય છે, 10 મિનિટનો રિશેષ. પછી ભરત ચક્રવર્તીને શું થશે એ આપણે અવસરે જોઈએ. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ